વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને મોટી રાહત મળી છે। પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો। સંજીવ ભટ્ટ અને વજુ ચાવને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ફરિયાદીને પોલીસ કસ્ટડીમાં માર માર્યાની ફરિયાદ હતી અને જુલાઈ 1997માં કોર્ટમાં સંજીવ ભટ્ટ અને વજુ ચાવ સામે આ ફરિયાદ હતી અને જે પ્રમાણેની ઘટના છે તેમને હાલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। संवाददाता हितेश ठकरार फोन लाइन पर है। हितेश, आखिर 27 वर्ष बाद कोर्टे संजीव भट्ट ने निर्दोष जाहिर कर्या छे, વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે 1997ની સાલમાં જ્યારે એસપી તરીકે પોરબંદર સંજીવ ભટ્ટ હતા અને એલસીબીના કોન્સ્ટેબલ વજુ ચાવે બંનેની કસ્ટડી જ્યારે કસ્ટડીમાં આરોપી હતા નારાયણ જાદવ ભોસરિયા, તેમનો પુત્ર અને તેમના ભાઈને પોલીસે કબજો લઈ અને બંનેને ત્રણેય શખ્સોને પોલીસે ઢોરમાર મારી અને તેમને શોટ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ત્રણેય શખ્સોએ પોરબંદર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે આઈપીએસ સંજીવ ભટ્ટ અને વજુ ચાવે અમને ઢોરમાર મારી અને વીજ શોક આપ્યા છે। ત્યારથી લઈને આ લગભગ 26 વર્ષ સુધી આ કેસ ચાલતો હતો। આજે આ કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં આ બંને જે આઈપીએસ અને વજુ ચાવ છે તે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે। માહિતી બદલ। તો હવે જે પ્રમાણે 1997નો કેસ અને આખરે સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તો ફરિયાદીને ઢોર મારવાની જે ઘટના હતી અને પોલીસ કસ્ટડીમાં માર માર્યાની ફરિયાદના આધારે આ કેસ લાંબો ચાલ્યો અને 97ની ઘટના અને 24 એટલે કે લગભગ 27 વર્ષનો ગાળો આખરે તેનો અંત આવ્યો અને સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા।